પોતાના બાળકને સાથે લઈને ખેતમાં જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. મનમાં એટલું હરખાઈ રહ્યા છે. બાળકને જોઈને માં કેટલી ખુશ થાય. મારા મમ્મી પપ્પા એને જોઈને કેટલા રાજી થશે એમ કરી મનમાં મલકાતા ખેતમાં જંગલની અંદરથી પસાર થઈ રહ્યા છે. એને જોઈને જંગલના પશુ પક્ષી બધા કેટલા રાજી થઈ રહ્યા છે. ધીમે ધીમે હેતબા રસ્તો પણ ખબર નથી પડતી. પોતાના બાળકને રમાડતા હેતબા આવી રહ્યા છે. મનમાં ઘણું એ મન કાય રે જંગલમાં એકલા. હેતબા પિયરિયામાં જાય રે જંગલમાં સોલાપુર જઈ રહ્યા છે. રસ્તો પણ કપાતો નથી. આજુબાજુ જુએ છે, બીક લાગે છે. જોતા હેતબા પસાર થાય. ક્યાં કોઈ પ્રાણી તો નથી, કોઈ વ્યક્તિ તો નથી. બીક લાગી રહી છે, પણ ક્ષત્રિય કુળના હેતબા હિંમત રાખીને સુરવીર બનીને જંગલની અંદરથી એકલા ભાઈ પોતાના બાળકને લઈને વધી રહ્યા છે. પોતાના બાળકને રમાડતા હેતબા આગળ વધી રહ્યા. જંગલની અંદર એકદમ બપોરનો સમય થયો છે. મધ્યાહનનો સમય થયો છે. બપોરે 12 વાગી રહ્યા છે. ખૂબ તડકો પડી રહ્યો છે. આજુબાજુ જોઈને દૂર સુધી જોતા કોઈ પણ તળાવ દેખાતો નથી. શોધતા હેતબા આગળ વધી રહ્યા છે. तरस रे लागी वनखंडी माही, तरस रे लागी वनखंडी माही, दूर एक सरोवर દેખાય છે. સૂર્યપ્રકાશ પડવાથી એ પાણીની અંદરથી જે પ્રકાશ ફેંકાય છે એને જોઈને હેતબાને એમ લાગ્યું કે અહીંયા ક્યાંક પાણી છે. ધીમે તળાવ તરફ આગળ વધી રહ્યા છે. સરસજી પાવને ઢગલો રે બાર્યો, સરસજી પાવને ઢગલો રે બાર્યો, સરસજી પાવને જાય રે જંગલમાંથી એકલા, સરસજી પાવને જાય રે જંગલમાંથી એકલા. સરસજી પાવને જાય રે જંગલમાંથી એકલા. તળાવ તરફ પાણી પીવા માટે તો માં જાય છે. ફરીને પોતાના બાળકને જુએ છે. બાળક તરફ નજર કરતા હેતબા તળાવ તરફ જાય છે. એક ડગલું આગળ વધીને ફરીથી પોતાના બાળકને જુએ. એમ કરતા હેતબા પાણી પીવા માટે સરોવર પાસે પહોંચી જાય છે. પોતાના બાળક તરફ પીઠ રાખીને
હેતમાં બેઠા છે અને હેતમાં તળાવમાં પાણી પીવા માટે જાય છે. સરસ પાવને જાય રે જંગલમાંથી એકલા. સરસ પાવને જાય રે જંગલમાંથી એકલા. હેતમાં પિયરિયામાં જાય રે જંગલમાંથી એકલા. હેતમાં પિયરિયામાં જાય રે જંગલમાંથી એકલા. હેતમાં પિયરિયામાં જાય રે જંગલમાંથી પ્રાણી આવે છે. પરાણા કરતું કરતું આવે છે પણ માં એનાથી એકદમ અજાણ પોતાના બાળકને મૂકીને લોકો પી રહ્યા છે. બધાને બીક લાગી રહી છે. બીક લાગે છે ને બધાને. એમ કરતું કરતું આવે છે ખરું પણ હેઠવાને કઈ ખબર છે નહીં. એવામાં એક વનિયારું આવ્યું. વનિયારું આવ્યું. બાળકને મુખમાં એણે રે ઝાલ્યો. બાળકને મુખમાં એણે રે ઝાલ્યો. ચાલ્યું એ તો જંગલની માય રે જંગલમાંથી એકલા. ચાલ્યું એ તો જંગલની માય રે જંગલમાંથી એકલા. હેતમાં પિયરિયામાં જાય રે જંગલમાંથી એકલા. હેતમાં પિયરિયામાં જાય રે જંગલમાંથી એકલા. હેતમાં પિયરિયામાં જાય રે જંગલમાંથી એકલા. સરસથી પાવી પાછા રે ફરતા. સરસથી પાવી પાછા રે ફરતા. વનખંડી માહી બાળને જોતા. વનખંડી માહી બાળને જોતા. રુદન કરતા એ તો જાય રે જંગલમાંથી એકલા. રુદન કરતા એ તો જાય રે જંગલમાંથી એકલા. હે ભગવાન, જંગલની અંદરથી મારું બાળક ક્યાં છે? અહીંયા મૂકીને જ હું ગઈ હતી. ત્યાં કોઈ જંગલી પ્રાણી તો નથી. કોઈ વ્યક્તિ તો મારા બાળકને નથી ઉપાડી ગયું. ખૂબ રડી રહ્યા છે માં ભગવતી. હે પ્રભુ, મારાથી શું ભૂલ થઈ ગઈ? મારા બાળકને મારાથી જુદો ન કરો. આમ તેમ જંગલની અંદર વાળ તોડતા તોડતા હેતબા પોતાના બાળકને શોધી રહ્યા છે. એટલું રુદન આક્રંદ કરી રહ્યા છે કે જાણે સમગ્ર પ્રકૃતિ પણ રડી રહી હોય. આપણને પણ એ દ્રશ્ય જોઈને રુદન આવે છે. પોતાનું બાળક જ્યારે ખોવાઈ જાય ને ત્યારે શું દુઃખ થાય એ જ્યારે હેતમાની જગ્યાએ પોતાની જાતને મૂકો તો ખબર પડે. મારાથી જે થશે તે હું કરીશ. અનેક પ્રકારની માન્યતાઓ માનીને મને બાળક મળ્યું છે. હે પ્રભુ, હે સર્જનહાર, એટલું રડી રહ્યા છે બાકી આપણને પણ જીવન. બાળને શોધે વનખંડી માહી. બાળને શોધે વનખંડી માહી. બાળને શોધે વનખંડી માહી. બાળને શોધે વનખંડી માહી. બાળને શોધતા જાય રે જંગલમાંથી. બાળને શોધતા જાય રે જંગલમાંથી એકલા. હેતમાં પિયરિયામાં જાય રે જંગલમાંથી એકલા. હેતમાં પિયરિયામાં જાય રે જંગલમાંથી એકલા. રતા રતા હેતમાં ખૂબ શોધી રહ્યા છે પણ ક્યાંય દૂર દૂર સુધી બાળક નથી દેખાતું.
જવાબ આપીશ. મને પૂછવામાં આવશે કે બાળક ક્યાં મૂકી આવી તો હું શું કહીશ? આત્મહત્યા કરી લઉં પણ ઘરે ન જાઉં એવો વિચાર આવી રહ્યો. ભૂત પ્રેતની બીક લાગી રહી છે. મારું બાળક ક્યાં છે? બાળક ક્યાં છે? બાળક ક્યાં છે? ત્યારે જંગલની અંદર શોધતા શોધતા એક ઘટાદાર વૃક્ષની નીચે બાળક સ્વરૂપે બાલકૃષ્ણ સ્વામી બિરાજમાન હતા. એમને જોતા જોતા ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. જંગલમાંથી અવાજ આવી રહ્યો છે, હે ધર્મની માતા, હે ધર્મની માતા, પરમ ગુરુની વાણી રે બોલ્યા, પરમ ગુરુની વાણી રે બોલ્યા, ધર્મની માતા કહીને સંબોધ્યા, ધર્મની માતા કહીને સંબોધ્યા, દેશમાં લાગ્યા પાયે જંગલમાંથી એકલા, દેશમાં લાગ્યા પાયે જંગલમાંથી એકલા, દેશમાં લાગ્યા પાયે જંગલમાંથી એકલા, દેશમાં લાગ્યા પાયે જંગલમાંથી એકલા. હે માં ભગવતી, હે જબા, હું જ તમારું બાળક છું. મને તમારી સાથે લઈ જાઓ. દિવ્ય વાણીનો ઉચ્ચાર પરમ ગુરુ કરી રહ્યા છે. ત્યારે હેતબા કહે છે કે આપ કોણ છો? ત્યારે કરુણા સાગર બાલકૃષ્ણ સ્વામી એમ કહે, આ સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતા માલિકનો હું પરમ વિશેષ અંત છું. જગતના જીવોને ચેતવવા માટે, સાચુની ઘર બતાવવા માટે, જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરવા માટે હું પ્રગટ થયો છું. ખોટી ખોટી ભ્રમણામાં જીવતા લોકોને મુક્ત કરાવવા માટે હું આવ્યો છું. હેતબા જ્યારે આ બધી વાત સાંભળે છે ત્યારે એટલું મન હરખાય કે મનમાં ઘણું એ હરખાય રે જંગલમાં એકલા, આ હેતબા પિયરિયામાં જાય રે જંગલમાં એકલા, હેતબા પિયરિયામાં જાય રે જંગલમાં એકલા, હેતબા પિયરિયામાં જાય રે જંગલમાં એકલા, હેતબા પિયરિયામાં જાય રે જંગલમાં એકલા. બોલે બાલકૃષ્ણ મહારાજ કી જય. હેતબા પિયરિયામાં જાય રે જંગલમાં એકલા, હેતબા